રાજકોટ શહેરમાં ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફટી બાબતે કડક અમલ કરવા સૂચન કરવામાં આવ્યું છે। તેમાં કસૂરવાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મહેસાણા નજીક CSC કેન્દ્રમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ જોવા મળ્યા હતા તેમજ CSC કેન્દ્રમાં જ્યાં જરૂર ન હોય તેવી જગ્યાએ લાઇટો તેમજ પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા। આ બાબતે CSC કેન્દ્રના મેનેજમેન્ટ અધિકારીએ ફાયર સેફટીની સુવિધા ઝડપ ઠીક કરવાની ખાતરી આપી હતી। डॉक्टर नील सतोरा कई जगह CHC लांगरज दंत सर्जन છું ઇન્ચાર્જ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળું છું। સાહેબ આપના હોસ્પિટલની અમે જે મુલાકાત લીધી એની અંદર ફાયર સેફ્ટીના જે બોટલો ભરી એ 22-23ની જ બોટલો મળી આવી અમને બરાબર। એમાં 22ની તો ભરેલી મળી આવી, 23ની ખાલી મળી આવી બરાબર। એ બાબતે આપ શું કહેશો? એ બાબતે અમે PIOને જાણ કરી દીધેલ છે ટેલિફોનિક બરાબર અને લેખિતમાં પણ એની જાણ કરી એમને માહિતગાર કરીશું જેથી આજે અમે 2 મહિના પહેલાં જે એમને કમ્પ્લીટ એમને હેન્ડઓવર કર્યું એમાં જે પ્રશ્ન સર્જાયો હતો તેનું સોલ્યુશન લાવી છે। સાહેબ આવડી મોટી રાજકોટની અંદર દુર્ઘટના બની, કલેક્ટર સાહેબે ગુજરાત સરકારે કડક આદેશ કર્યા, તે છતાં પણ આટલી બધી ઢીલ કેમ? જો એક રાજકોટમાં જે દુર્ઘટના બની ખૂબ જ દુઃખદ હતી અને આ બદલ દિલગીર છીએ, પરંતુ અમારા ત્યાં જે ફાયર સેફટી રિલેટેડ જે ફાયર એલાર્મ એના સિવાય જે ફાયર એક્સટિંગ્યુશર જે તમે કીધા એના સિવાય હોસ્પિટલ તંત્રના લગભગ 8 થી 10 સિલિન્ડર અમારી પાસે અવેલેબલ છે। 8 થી 10 નહીં સાહેબ, 2 બોટલો છે, 2 બોટલ એમાં પણ 50% જ ગેસ હતો બરાબર। એટલે બહુ ખરેખર આવી ના હોવું જોઈએ, એટલે અમે એને તરત પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। અચ્છા સાહેબ, આપની હોસ્પિટલની અંદર જે રૂમની અંદર કોઈ પેશન્ટ ના હોય, કંઈ નથી હોતી એવી જગ્યાએ લાઇટો અને પંખા જે ચાલુ હોય તો વીજળી બચાવનો જે સરકારનો આદેશ છે કે વીજળી બચાવો બરાબર, અને એની જગ્યાએ કોઈ પણ ના હોય એવી જગ્યાએ પંખા અને વીજળી પણ ચાલુ હોય છે, તો આપનું ડિપાર્ટમેન્ટ શું કરે છે? એની અંદર સર ઓપીડી ટાઈમમાં કદાચ પેશન્ટ જે લોબી એરિયા હોય કે અમુક જે વોર્ડ એરિયા હોય ત્યાં શું પેશન્ટોની અવર જવર ચાલુ રહેતી હોય, તેમજ અમુક વખતે ઇન્ડોર હોય તો ધ્યાન બાદ કોઈ વખત ચાલુ રહી શકતી હોય છે। બાકી પૂરેપૂરો અમે વીજળી બચાવવા માટે પ્રયત્ન કરીશું। જે સાહેબ એક્સરે રૂમ છે એની અંદર કોઈ પેશન્ટ પણ નથી, કોઈ પણ ન હોવા છતાં પણ ત્યાં લાઇટ અને પંખા ચાલુ, એના બાબતે અમે જે તે જવાબદાર કર્મચારી છે જાણ કરીને ભવિષ્યમાં આવી ઘટના નહીં થાય કોઈ પ્રયત્ન કરીશું। ધન્યવાદ।